પેલું હિન્દી પિક્ચર નું બહુ જાણીતું ગીત છે, એક મેં ઓર એક તું દોનો મિલે ઇસ તરહ, ફિર આપ બધા જાણો છો, ફિર એ તો હોના હી થા, એમ જેમ છેલ્લે આવે છે. રાજુ કરપડાએ પહેલી વખત એવી વ્યવસ્થા કરી જેને કારણે એને જનતા ગદ્દાર કહી શકે. પક્ષ ગમે એમ કે નેતા તમને જનતા બનાવે છે, મત આપે તો નેતા થાવ ને. ટિકિટ તો આપણે જાણીએ છીએ, વાલા દવલા પૈસા પૈસા ઈધર ઓળખાણ પીછાણ જાતિ જ્ઞાતિ વર્ગ ફલાણું ઢીકણું ગમે એમ લઈ આવે. વિસાવદરમાં કિરીટભાઈ ને ટિકિટ મળી જ હતી ને, ભાજપ વાળા ન મેળ પડ્યો ને ગોપાલ જીતી ગયા. તો ટિકિટ મળવી એ મહત્વની વાત નથી, જીતાડે છે જનતા. તો મોટા ભાગના ધારાસભ્યો કે પક્ષના કાર્યકરો શું બોલતા હોય છે ખબર છે? એ એક જ વસ્તુ બોલતા હોય કે અમે પક્ષને વફાદાર રહેશું. ત્યારે હું વર્ષોથી કહું છું કે ભલામણા પક્ષને નહીં, પ્રજાને વફાદાર રહેવાની વાત હોવી જોઈએ. કારણ કે ઈ તમને ચૂંટાવે છે, ઈ તમને નેતા બનાવે છે. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા છૂટા થયા ત્યારથી તમારા સહિતની પ્રત્યેક ચેનલમાં મેં સ્પષ્ટપણે કીધું તું. પેલા તો કોઈ ભાઈએ મને એમ કીધું કે હું તમને એક સીધો પ્રશ્ન કર્યો ને એક જ લીટીમાં જવાબ આપો, રાજુ કરપડા ક્યાં જોડાશે? મેં કીધું ભાજપમાં. હાલો વાત પૂરી, પછી આપણે વિશ્લેષણ કરીએ. આઈ થિંક તમારી ચેનલ પણ હોઈ શકે.